નમસ્કાર મિત્રો, આજનો વિડીયો અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1માં આપેલ ચેપ્ટર 48 પર આધારિત છે અને એમાં આપણે વાક્ય નંબર 471 થી 480 શીખવાના છે. સાથે સાથે અનમોલ ઇંગ્લિશ એપમાંથી પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 471, આઈ એમ વિથ યુ, હું તમારી સાથે છું. સિમ્પલ વાક્ય છે, તમને તરત સમજાઈ જ ગયું હશે. વિથ એટલે સાથે. વાક્ય નંબર 472, ઇટ ડઝન્ટ મેટર, કોઈ વાંધો નથી અથવા એનો કંઈ વાંધો નથી, એમાં કાંઈ વાંધો નહીં. એમ કેવું હતું કહેવાય ઇટ ડઝન્ટ મેટર, એમાં કાંઈ વાંધો નહીં, કાંઈ ફરક નથી પડતો. એમ કેવું હતું કહેવાય ઇટ ડઝન્ટ મેટર. વાક્ય નંબર 473, ઇટ વોઝ ડન અનનોઈંગલી, એ અજાણતા કરવામાં આવ્યું હતું. એટલે કે મેં એવું કાંઈ ઈરાદાપૂર્વક નહોતું કર્યું, અજાણતા કર્યું હતું કે થઈ ગયું હતું. અનનોઈંગલી એટલે અજાણતા, નોઈંગલી એટલે જાણી જોઈને, અને અનનોઈંગલી એટલે અજાણતા. ડન એટલે કરવામાં આવ્યું હતું. ઇટ વોઝ ડન અનનોઈંગલી, એ અજાણતા કરવામાં આવ્યું હતું. વાક્ય નંબર 474, ઇટ હેપન્ડ અનનોઈંગલી, એ અજાણતા થયું. હેપન્ડ એટલે થયું, ડન એટલે કર્યું, અને હેપન્ડ એટલે થયું. ઇટ હેપન્ડ અનનોઈંગલી, તે અજાણતા થયું. વાક્ય નંબર 475, ક્લિયર માય એકાઉન્ટ, મારો હિસાબ કરી આપો. ક્લિયર કરવું એટલે ચોખ્ખું કરવું, અને એકાઉન્ટ એટલે ખાતું અથવા હિસાબ. માય એકાઉન્ટ એટલે મારો હિસાબ ચોખ્ખો કરી આપો. વાક્ય નંબર 476, હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે. હુ એટલે કોણ અને ધેર એટલે ત્યાં. હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે. વાક્ય નંબર 477, આઈ હેવ હેડ માય ફૂડ, મેં જમી લીધું છે. ફૂડ એટલે ભોજન, જમવાનું. જો અહીંયા હેવ અને હેડ બંને છે, તો હેવ છે એ સહાયક ક્રિયાપદ છે, અને જે હેડ છે અહીંયા એ ગ્રહણ કરવાના અર્થમાં છે કે મેં ભોજન ગ્રહણ કરી લીધું છે. હેવ ફૂડ એટલે ભોજન ગ્રહણ કરવું. જેમ આપણે ઈટ શબ્દ વપરાય છે એવી રીતે હેવ ફૂડ પણ વાપરી શકાય. હેવ ફૂડ, હેડ ફૂડ, તો એ ભોજન ગ્રહણ કરવાના અર્થમાં વપરાય છે. વાક્ય નંબર 478, આઈ થિંક વી હેવ મેટ બિફોર, મને લાગે છે કે આપણે પહેલા મળ્યા છીએ. મેટ છે, મીટ એટલે મળવું, એનું ભૂતકાળનું રૂપ મેટ છે, અને બિફોર એટલે પહેલા ક્યારેક. થિંક એટલે વિચારવું અથવા લાગે છે એમ. હું વિચારું છું અથવા મને એવું લાગે છે કે આપણે પહેલા ક્યારેક મળ્યા છીએ, પહેલા ક્યાંક મળ્યા છીએ. વાક્ય નંબર 479, હી હેઝ સીન મેની અપ્સ એન્ડ ડાઉન્સ, તેણે જીવનમાં ઘણી ચડતી પડતી જોઈ છે. અપ્સ એન્ડ ડાઉન્સ એટલે ચડતી પડતી. વાક્ય નંબર 480, યુ હેવ નો મેચ, તમારી વાત ના થાય, તમારી જેવું કોઈ ના હોય. તમારી વાત ના થાય, તમારી જેવું કોઈ ના હોય. આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ લિસન, થિંક, સ્પીક પદ્ધતિ મુજબની પ્રેક્ટિસ જરૂર કરી લેજો. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.